સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ નહીં, વેઇટિંગ ઇન પોસ્ટિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર ડીડીઓને કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, પૂરી જાણકારી। देखो पहली वखत कोई जो कलेक्टर हो तेनी सामे ईडी नी तपास थई रही छे, तेनी सामे कार्यवाही थई रही छे। जे जाणवा मळी रह्युं छे ते प्रमाणे एसीबी માં ફરિયાદ થઈને તેને આધારે આ સમગ્ર ઘટનાક્રમ છે તે થયો છે, ત્યારે તેમને તાત્કાલિક ધોરણે ફરજ ઉપરથી હટાવાયા છે, વેટિંગ ઇન પોસ્ટિંગ કરાયા છે। જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ જ ચાર્જ સરકારમાં આપવામાં નહીં આવે, ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે એ પ્રકારની પણ વાત જોવા મળી રહી છે। અને ત્યાં સુધીમાં સુરેન્દ્રનગર ડીડીઓ જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। ઓકે કિંજલ, આભાર આ તમામ જાણકારી માટે। તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમની બદલી કરવામાં આવી છે। જ્યાં સુધી તપાસ તેમની પર પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ ચાર્જ નહીં અપાય।